हेलो विद्यार्थी मित्रों, एज्युकटेकनो चैनल में आपનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 5 ની તારીખ 10/8/2024 ના રોજ લેવાયેલી પર્યાવરણ વિષયની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। પર્યાવરણ વિષયની એકમ કસોટીના પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોના જવાબનું અહીં આપણે સોલ્યુશન શીખીશું। તો ચાલો શીખીએ 10/8 એટલે કે આજના રોજ લેવાયેલી પર્યાવરણ વિષયની ધોરણ 5 ની એકમ કસોટીનું સોલ્યુશન। प्रश्न नंबर 1 योग्य विकल्प पसंद करी साचो जवाब लखो। 1 मनुष्य ने नीचेनामांथी केटली संवेदन इंद्रियो होय छे? जवाब थशे डी 5। 2 नीचेनामांथी कोने स्पर्शेन्द्रिय कहे छे? जवाब थशे सी चामड़ी। 3 स्लोथ केटली कलाक ऊंघे छे? जवाब थशे बी 18 कलाक ऊंघे छे। 4 कीड़ी पोताने मळेलो खोराक क्यां लई जाय छे? बी दरमा लई जाय छे। 5 एक कीड़ीनी पाछळ बीजी कीड़ी शानी मददथी जाय छे? जवाब थशे सी गंधनी मददथी जाय छे। 6 कयुं पक्षी खूब दूर सुधी जोई शके छे? जवाब थशे सी समड़ी। 7 कोण जमीन परनी द्रुजारी अनुभवीने व्यक्ति के वस्तुनो अनुभव करे छे? जवाब थशे बी सांप। 8 नीचेनामांथी कोना कान मोटा होय छे? जवाब थशे ए हाथी। 9 कया पक्षीनी आंखो माणसनी जेम माथा पर आगळ आवेल छे? जवाब थशे डी घुवड़। 10 वाघ कया अंगनी मददथी हवानी द्रुजारी अनुभवी शके छे? जवाब थशे सी मूछ। सवाल नंबर 11 नीचेनामांथी कयुं प्राणी महीनाओ सुधी गाढ़ निद्रामां जतुं रहे छे? जवाब थशे ए गरोળી। 12 पक्षीओ शेना वडे सांभळे छे? जवाब थशे ए नाना छिद्रो वडे। 13 नीचेनामांथी कोना कान जोई शकाय छे? जवाब थशे सी चामाचीडियुं। 14 स्लोथ जोवामां कोना जेवुं लागे छे? जवाब थशे ए रींछ जेवुं लागे छे। सवाल नंबर 15 वाघ के चीतानी चेतवणी माटे खास प्रकारनो अवाज कोण करे छे? जवाब थशे बी लंगूर। 16 कीड़ी कया अंगनी मददथी गंध पारखी शके छे? जवाब थशे डी एंटेना। 17 घुवड़ कया रंगो जोई शके छे? जवाब थशे बी सफेद अने काळो रंग। 18 जीभनी मददथी कई संवेदना पारखी शकाय छे? जवाब थशे बी स्वाद। 19 खूब धीमे अवाज सांभळवा माटे केवा वातावरणनी जरूर पड़े छे? जवाब थशे सी शांत वातावरण। 20 रेशमनी कीड़ी मादा कीड़ीने कई रीते दूरथी ओळखी शके छे? जवाब थशे बी सुगंध द्वारा। 21 मच्छरो तमने कई रीते शोधी ले छे? सुगंध द्वारा। 22 तमारा हाथ तमारा कान ऊपर राखो तो केवो अवाज संभळाय छे? सी धीमो अवाज संभळाय छे। त्यारबाद 23 नीचेनामांथी कयुं प्राणी ओछो समय ऊंघे छे? बी जीराफ। 24 वाघनी गर्जना केटला किमी दूर संभळाय छे? जवाब थशे ए 3 किलोमीटर। 25 सूंघवा माटे कई इंद्रियोनो उपयोग थाय छे? जवाब थशे बी नाक। प्रश्न नंबर 2 नीचेना पैकी कोई एक प्रश्ननो विगते जवाब लखवानो छे। 1 લીંબુ શરબત બનાવવાની રીત લખવાની છે। તપેલીમાં ઠંડુ પાણી લો અને તેમાં ખાંડ અને સંચળ પાવડરને બરાબર મિક્સ કરી લો। ખાંડ ઓગળી જાય એટલે તેમાં લીંબુ ઉમેરી મિક્સ કરી લો। હવે ગ્લાસમાં શરબતને કાઢી લો અને તૈયાર છે લીંબુનું શરબત। 2 તમે લીધેલ જળાશયની મુલાકાતનું વર્ણન। અમારી શાળામાંથી કાંકરિયા તળાવની મુલાકાત યોજાઈ હતી। કાંકરિયા તળાવ અમદાવાદ શહેરનું મોટું તળાવ છે, તેના વિશે મેં અહીંયા લખ્યું છે। વિડીયોને પોઝ કરી તમે જોઈ શકો છો। તમારે તમે લીધેલ જળાશયની મુલાકાતનું વર્ણન અહીંયા લખવાનું છે। આ માત્ર નમૂનારૂપ વર્ણન લખું છું। આ રીતે તમે જળાશયની મુલાકાતનું વર્ણન લખી શકો છો। ત્યારબાદ 3 તમને ગમતી સુગંધ અને ન ગમતી સુગંધના 6 નામ લખવાના છે। મને ગમતી સુગંધ છે ગુલાબ અને મોગરાના ફૂલની, અત્તરની, સ્વાદિષ્ટ ભોજનની, ભીની માટીની, અગરબત્તીની, પેટ્રોલની। ન ગમતી સુગંધ ગંદા કચરાની, છાણની, ખુલ્લી ગટરની, ગેસની, માછલીની, વાસી ખોરાકની। આવી રીતે તમને જે સુગંધ ગમતી હોય અને ન ગમતી હોય તે સુગંધના નામ અહીંયા લખવાના છે। ત્યારબાદ 4 કૂતરાની વિશિષ્ટ શક્તિઓ વિશે લખો। કૂતરા સૂંઘીને તેમનો રસ્તો પોતાની જાતે બનાવે છે। તેમના રસ્તામાં બીજો કોઈ કૂતરો આવે તો તેના પેશાબ અને મળની ગંધથી તે જાણી શકે છે। 5 સૂંઘીને ઓળખી શકાય તેવી 6 વાનગીઓના નામ લખો। 1 અડદિયો, 2 પાઉંભાજી, 3 ખીચડી, 4 મેગી, 5 મકાઈ, 6 પાસ્તા। આવી રીતે તમે
કોઈ પણ 6 વાનગીના નામ લખી શકો છો, જે તમે સૂંઘીને ઓળખી શકો છો. પ્રશ્ન નંબર 2 બ. નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખો. એક વૃક્ષ માના નામે અભિયાન અંતર્ગત એક સૂત્ર બનાવો. આવો એક પેડ માં કે નામ વાવીએ, ગુજરાતને નંદનવન બનાવીએ. આવી રીતે તમે કોઈ પણ સૂત્ર લખી શકો છો. 2 પક્ષીને લગતું જોડકણું બનાવો. ટહુકતી એ આંબા ડાળે, બચ્ચા ઉછેરતી કાગના માળે, કાળા રંગે બહુ કામણગારી, મીઠા ગીત ગાતી અલગારી. જવાબ થશે કોયલ. આવી રીતે તમે કોઈ પણ જોડકણું બનાવી શકો છો. 3 પક્ષીઓના કાન કેમ જોઈ શકાતા નથી? આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી, કારણ કે તેમને કાન તરીકે નાના છિદ્ર હોય છે, જે પીંછાથી ઢંકાયેલા હોય છે. 4 એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી? જવાબ થશે એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને ગમતી નથી તે માટે નીચે મુજબના કારણો હોઈ શકે છે. પહેલું, સુગંધ ગમવી કે ન ગમવી તે વ્યક્તિગત બાબત છે. બીજું, પોતાની વ્યક્તિની કોઈ પણ વસ્તુ આપણને બહુ ખરાબ ન પણ લાગે, જ્યારે અન્ય કોઈ વ્યક્તિની તે જ વસ્તુ આપણને ન પણ ગમે. 3 જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ કે લાગણી હોય છે, તેની ખરાબ ગંધ પણ આપણને એટલી ખરાબ નથી લાગતી જેટલી બીજાને ખરાબ લાગે છે. 5 આપણી ભાષા કયા કયા પ્રાણીઓ સમજી શકે છે? આપણી ભાષા કૂતરો, પોપટ, બિલાડી, ગાય, બકરી, બળદ જેવા પાલતુ પ્રાણીઓ સમજી શકે છે. પ્રશ્ન નંબર 3 એ નીચે આપેલ પ્રાણીઓની 2 ઉપયોગિતા લખો. અહીંયા આપેલા પ્રાણીઓની 2 ઉપયોગિતા લખવાની છે. ગાય દૂધ અને ખાતર માટે, ઘોડો સવારી માટે તથા ઘોડાગાડી માટે, બળદ ખેતીકામ અને ખાતર માટે, ઊંટ સવારી અને ભાર વહન માટે, ભેંસ દૂધ અને ખાતર માટે, બકરી દૂધ અને ખાતર માટે, હાથી સવારી અને ભાર વહન માટે, ઘેટું ઊન અને દૂધ માટે, કૂતરો ચોકી અને ગુનેગારને પકડવા માટે, ગધેડું ભાર વહન માટે. આ રીતે તમે પ્રાણીઓની ઉપયોગિતા લખી શકો છો. પ્રશ્ન નંબર 3 બ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1 સાપને ખેડૂતનો મિત્ર શાથી કહેવાય છે? જવાબમાં લખીશું, સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે. 2 પહેલાના સમયમાં કયા કયા પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો? જવાબ થશે પહેલાના સમયમાં હાથી, ઘોડા, વાઘ અને રીંછ જેવા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા. કોઈક વાર ગામમાં બતાવતા ખેલમાં સાપ, માકડા અને રીંછનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો. 3 મદારી પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? જવાબ થશે પહેલાના સમયમાં મદારી સાપ પાળતા અને લોકોને સાપનો ખેલ બતાવી તેના બદલામાં પૈસા તથા અનાજ મેળવીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. 4 સાપના દંશ એટલે કે ડંખ સમયે વ્યક્તિને કઈ પ્રાથમિક સારવાર આપશો? સાપ કરડે ત્યારે દર્દીને ખાટલામાં કે પથારીમાં સુવડાવો. દંશવાળા ભાગને નીચે તરફ ન જાય તે માટે હૃદય તરફની બાજુએ ચુસ્ત રીતે પાટો બાંધી દેવો. દર્દીને માનસિક આઘાત ન લાગે તેની કાળજી રાખવી. દર્દીને તાત્કાલિક ડાક્ટરી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવો. 5 પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? જવાબ થશે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ સાથે શાંતિપૂર્ણ વર્તન કરવું. પ્રાણીઓ સામે ઊંચા અવાજે બોલવું કે બૂમાબૂમ કરવી નહીં. પ્રાણીઓને ઘરેથી લાવેલ ખોરાક ન આપવો. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના પાંજરામાં કચરો ફેંકવો જોઈએ નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 યોગ્ય જોડકા જોડો. અહીંયા છે અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે. 1 ખોરાક છે અને સામે બાજુ પાચન માટે લાગતો સમય છે, તેને આપણે જોડવાનો છે. 1 ઉકાળ્યા વગરનું દૂધ, પાચન થવામાં 2 કલાક 15 મિનિટ લાગે છે. 2 આખું બાફેલું ઈંડું, પાચન થવામાં 3 કલાક 30 મિનિટ લાગે છે. 3 અડધું બાફેલું ઈંડું, પાચન થવામાં 3 કલાક લાગે છે. 4 ઉકાળેલું દૂધ, પાચન થવામાં 2 કલાક લાગે છે. 5 કાચું ઈંડું, પાચન થવામાં 1 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગે છે. બીજા જોડકા છે ખોરાક અને પાચન માટેનો સમય. 1 દૂધ, પાચન માટે 1 થી 2 કલાક લાગે છે. 2 પનીર, પાચન માટે 20 થી 22 કલાક લાગે છે. 3 તળેલું ભોજન, પાચન માટે 8 થી 10 કલાક લાગે છે. 4 ચા કોફી, પાચન માટે 3 થી 72 કલાક લાગે છે. 5 નોનવેજ એટલે કે માંસાહાર, પાચન માટે 6 થી 8 કલાક લાગે છે. ત્યારબાદ 3 નંબરમાં રોગ અને ઉપાય આપેલા છે. 1 ઝાડા ઉલટી તો ખાંડ અને મીઠાનું દ્રાવણ લેવું જોઈએ. 2 ડિહાઇડ્રેશન તો ગ્લુકોઝ લેવું જોઈએ. 3 ડાયાબિટીસ
તો ગળપણ ખોરાકનો ત્યાગ કરવો જોઈએ, દુબળું શરીર હોય તો 2 નંબર સમતોલ આહાર લેવો જોઈએ, અને 5 એસિડિટી તો દૂધ પીવું જોઈએ. 4 અંગ અને પાચન ક્રિયા. 1 મોં તો ખોરાકમાં લાળ ભળે છે. 2 અન્નનળી, મોં મારફત ખોરાક જઠરમાં જાય છે. 3 જઠર, ખોરાક વલોવાય છે. 4 આંતરડું, પચેલા પોષક તત્વો શોષાય છે. 5 મળાચય, પચ્યા વગરનો ખોરાક એકઠો થાય છે. ત્યાર પછી 5 રસોડાના પદાર્થ અને તેના ઉપયોગ લખવાના છે. 1 હળદર તો ઘા ઉપર લગાવવા. 2 મીઠું અને ખાંડ, ઝાડા ઉલટીના ઉપાય માટે. 3 હિંગ તો વાયુ અને કફને સંતુલન માટે. 4 ડુંગળી તો લૂથી બચવા માટે. 5 લવિંગ તો દાંતના દુખાવો મટાડવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ વિભાગ પૈકી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના જવાબ લખવાના છે. વિભાગ એની અંદર તફાવત લખવાનો છે ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું. અહીંયા ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવુંમાં આ મુજબ મુદ્દા તમે લખી શકો છો. વિડીયોને પોઝ કરી તમે વિડીયો વાંચી શકો છો. ત્યારબાદ 2 પાપડ બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે. ઘઉંના પાપડ બનાવવા માટે ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મીઠું, મરચું, પાણી, જીરું, ખાવાનો સોડા વગેરે વસ્તુઓની જરૂર પડે છે. 3 કાચી કેરીનો ઉપયોગ શું શું કરવા અથવા બનાવવા માટે થાય છે. કાચી કેરીનો ઉપયોગ કેરીનું અથાણું, ચૂંદો, કેરીનું કચુંબર, કેરીનો મુરબ્બો, બાફલો, કેરીનું શાક વગેરે બનાવવા માટે થાય છે. ત્યારબાદ વિભાગ બી. 1 તમે બજારમાંથી વસ્તુ ખરીદો છો ત્યારે તમે પેકેટ પર તમારે શું જોવું અથવા વાંચવું જોઈએ. મારે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો નીચેની બાબતો પેકેટ પર વાંચવી જોઈએ. 1 પેકેટની વસ્તુ ક્યારે બની છે તેની તારીખ કે માસ અને વર્ષ. 2 વસ્તુની કિંમત. 3 વસ્તુનું કુલ વજન. 4 વસ્તુ ક્યાં સુધી વાપરી શકાય તેની તારીખ કે માસ અને વર્ષ અથવા સમાપ્તિ તારીખ એટલે કે એક્સપાયરી ડેટ. 5 વસ્તુ કયા કયા પદાર્થોની બનેલી છે તે. અને 6 ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ વાંચવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ખરા ખોટા લખો. 1 દહીં 2 દિવસ સુધી ખારું રહી શકે છે. વિધાન સાચું છે. 2 બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડાતું નથી. વિધાન ખોટું છે. ત્યારબાદ વિભાગ સી આપેલો છે. 1 તમારા રસોડામાં જોવા મળતા ખોરાકના નામ. 2-3 દિવસમાં બગડી શકે તેવા તો દૂધ, બ્રેડ, રાંધેલો ખોરાક. 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવા બટાટા, ડુંગળી, કેક, મીઠાઈ. 1 મહિના સુધી બગડે નહીં તેવા અથાણું, લોટ, ખાંડ, તેલ. આ રીતે તમે તમારા રસોડાના ખોરાકના નામ લખી શકો છો. મેં અહીંયા જે નામ લખ્યા છે તે જ નામ લખવા જરૂરી નથી. તમે તમને મનગમતા નામ લખી શકો છો. 2 મને ઓળખો. મને ફળોનો રાજા કહે છે તો કેરી. 3 ખાલી જગ્યા પૂરો. ખોરાક ખાલી જગ્યા ઋતુમાં જલ્દી બગડી જાય છે તો ઉનાળાની ઋતુમાં જલ્દી બગડી જાય છે. ત્યારબાદ વિભાગ ડી. પ્રશ્ન નંબર 1 નીચે આપેલ ખાદ્ય પદાર્થનું વર્ગીકરણ કરો. અહીંયા કેટલાક ખાદ્ય પદાર્થના નામ આપ્યા છે તેને આપણે આજે ખાઈ શકાય તેવા, કાલ સુધી ખાઈ શકાય તેવા અને મહિના સુધી ખાઈ શકાય તેવા ખોરાકમાં વર્ગીકરણ કરવાનું છે. આજે ખાઈ શકાય તેવા છે રોટલી, દાળ ભાત, બટેટા પૌવા. આવતીકાલ સુધી ખાઈ શકાય તેવી ચટણી. 1 મહિના સુધી ખાઈ શકાય તેવી કેરીનું અથાણું, કેળાની વેફર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં જવાબ લખો. 1 તમારા ઘરે કયા કયા અથાણા બનાવવામાં આવે છે. જવાબ થશે અમારા ઘરે કેરીનું, ગુંદાનું, કેવડાનું, મેથીનું, ચણાનું, ગાજરનું, આમળાનું વગેરે અથાણા બને છે. 2 તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ પાકી કેરીમાંથી બનાવાય છે. અમારા ઘરે પાકી કેરીમાંથી કેરીનો રસ, કેરીના પાપડ, કેરીનું શરબત, મેંગો આઈસ્ક્રીમ વગેરે વસ્તુ બનાવાય છે. વિભાગ ઈ. પ્રશ્ન નંબર 1 તમને ભાવતું અથાણું અથવા ચટણી અથવા વેફર બનાવવાની રીત લખવાની છે. અહીંયા વાનગીનું નામ છે કેરીનું ગળ્યું અથાણું. એમાં સામગ્રીની જરૂર છે રાજાપુરી કેરી, ગોળ, સરસવનું તેલ, રાઈના કુરિયા, મેથીના કુરિયા, ખારેક, મરચું, હળદર, હિંગ, મીઠું, તજ, મરી, લવિંગ. હવે બનાવવાની રીત લખીએ. રાજાપુરી કેરીને ધોઈને છાલ સાથે ટુકડા કરવા, ગોટલાથી નજીક ચારે બાજુ કાપવી, તેમાં મીઠું, હળદર નાખી 2 દિવસ રહેવા દેવું, પછી ટુકડા સૂકવવા માટે કપડા ઉપર પહોળા કરવા એટલે કે પાથરવા.
એક કથરોટમાં વચ્ચે મીઠું, તેના ફરતે મેથીની દાળ, પછી રાયના અને મેથીના કુરિયા, તેના ફરતે સહેજ મરચું, હળદર, હિંગ નાખવા. સરસવનું તેલ ગરમ કરી કથરોટમાં વચ્ચે નાખવું. બધો મસાલો ભેગો કરવો. મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂક્કો, મરચું, તજ, મરી, લવિંગ અને કેરીના ટુકડા નાખવા. અઠવાડિયા સુધી હલાવતા રહેવું. પછી બરણીમાં ભરવું. મીઠા હળદરનું જે પાણી રહે તેમાં ખોરાકને ડીટીયા કાઢીને નાખવી. બરાબર ફૂલી જાય એટલે ઠળિયા કાઢી ઊભી ચીર કરી અથાણામાં નાખવી. પ્રશ્ન નંબર 2, ખરા ખોટા લખો. પેકેટ પરનું લાલ નિશાન શાકાહારી વસ્તુ દર્શાવે છે. વિધાન ખોટું છે. ભાત 1-2 દિવસ સારા રહી શકે તે માટે ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા જોઈએ. વિધાન ખોટું છે. અહીં આપણે પર્યાવરણ વિષયની એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની તથા 9-10ની દરેક વિષયની એકમ કસોટીઓ આપણી ચેનલ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે તમે એકમ કસોટી નામના ફોલ્ડરમાંથી મેળવી શકો છો. ધોરણ 5ની તમામ વિષયની એકમ કસોટીઓ આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.